Audio Jungle. Audio Jungle. હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ. મારી ચેનલમાં તમારું સ્વાગત છે. ચેનલ પર નવા હોવ તો જરૂરથી ચેનલ સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા દરેક વિડીયોનું નોટિફિકેશન તમારા સુધી પહોંચશે. તો આજે હું ખારી બિસ્કિટની રેસીપી શેર કરવાની છું, જે ચા સાથે ખાવાની ખૂબ મજા આવે છે. એ રેસીપી આજે આપણે બનાવીશું. તો એના માટે મેં આ 150 ગ્રામ જેટલો મેંદો લઈ લીધો છે. આપણે એની અંદર સ્વાદ અનુસાર મીઠું નાખીશું, એટલે અડધી ચમચી જેટલું મીઠું નાખીશું અને અડધી ચમચી જેટલો આપણે એની અંદર અજમો નાખીશું. હાથથી આપણે એને ક્રશ કરી લેશું. હવે આપણે એની અંદર 3 ચમચી જેટલું ઓઇલ નાખીશું મોણ માટે, એટલે આપણે ખારી સરસ ખસ્તા બનશે. હવે આપણે મિક્સ કરી લઈશું. તો આવી રીતે આપણે મિક્સ કરી લઈશું મેંદાના લોટને. હવે આપણે એની અંદર થોડું થોડું પાણી નાખી ને એનો ડો તૈયાર કરશું. સોફ્ટ ડો તૈયાર કરવાનો છે, એટલે બહુ કડક પણ નહીં અને બહુ એકદમ ઢીલો પણ નહીં. એટલે થોડું થોડું પાણી ઉમેરતા જશું અને ડો તૈયાર કરી લેશું. તો આ રીતના આપણે એનો ડો તૈયાર કરી લઈશું. આ રીતનો મીડિયમ એટલે આપણે એનો સોફ્ટ ડો તૈયાર કરી લઈશું. હવે આપણે એની અંદર થોડું ઓઇલ નાખીશું, જેથી કરીને લોટ આપણો ડ્રાય થાય નહીં. હવે આપણે આ ડોને 15 મિનિટ સુધી આપણે એને ઢાંકીને મૂકી દઈશું રેસ્ટ કરવા માટે. તો હવે આપણે સ્લરી બનાવી લઈએ. તો એની અંદર મેં આ ચમચી ભરીને આ 3 ચમચી જેટલો મેં મેંદાનો લોટ લઈ લીધો છે. હવે આપણે એની અંદર ઘી નાખીશું 3 થી 4 ચમચી. હવે આપણે મેંદાના લોટની સ્લરી બનાવી લઈએ. તમે આની અંદર 2 ચમચી મેંદો અને 1 ચમચી કોર્નફ્લોર બી તમે નાખી શકો, અને ખાલી મેંદાથી બનાવવું હોય તો મેંદાથી પણ તમે બનાવી શકો. તો મેંદાના લોટની સ્લરી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે આને 5 મિનિટ સુધી જરા રેસ્ટ કરવા દઈશું, પછી આપણે ઉપયોગમાં લેશું. તો હવે 15 મિનિટ થઈ ગઈ છે. તો હવે લોટને આપણે ફરીથી એકવાર મસળી લેશું બરાબર આ રીતે. હવે એને 4 ભાગમાં ડિવાઈડ કરી લેશું. આવી રીતે ફરીથી આપણે એને આવી રીતે એક સાથે ફરીથી આપણે એને થોડોક વણી અને પછી ફરીથી આપણે એને ડિવાઈડ કરશું, એટલે એની લેયર સારી આવે. બહુ વધારે નથી એને વણવાનું. આ તો એની પડ એના જે લેયર આવે ને એ બરાબર ખુલે ને, એટલા માટે આ પ્રોસેસ કરવી જરૂરી છે. ફરીથી આપણે એને ડિવાઈડ કરી લઈશું. હવે આપણે એને ફોલ્ડ કરીને એનો લુઓ તૈયાર કરી લઈશું. આ રીતનું
હવે આપણે એને રોટલીની જેમ વણી લઈશું. આપણે એને થોડો મેંદો લગાવીને આપણે રોટલી વણીએ છીએ ને એ રીતે આપણે એને પતલી વણી લઈશું. આ રીતે આપણે એને વણી લેવાની, આ ટાઈપની. હવે આપણે એને એક ડીશમાં મૂકી દઈશું. આવી જ રીતે આપણે બધી રોટલીને વણી લઈશું. તો બીજી સીટ પણ તૈયાર થઈ ગઈ છે. આ રીતની બધી સીટ તૈયાર કરી લેવાની. તો આપણે બધી સીટ તૈયાર કરી લીધી છે. તો હવે આપણે પ્રોસેસ ચાલુ કરીએ ખારી બનાવવાની. તો આ એક સીટ મેં લઈ લીધી છે. એની ઉપર હવે આપણે આ જે મેંદાના લોટની સ્લરી બનાવી છે એ આપણે એની ઉપર પાથરી દઈશું. આવી રીતે હાથ વડે આપણે સ્પ્રેડ કરી લઈશું. હવે આપણે એની ઉપર બીજી સીટને એની ઉપર આપણે આવી રીતે એને મૂકી દઈશું. હવે એની ઉપર પણ આપણે આ સ્લરીને લગાવી દઈશું. હવે બીજી સીટને પણ એની ઉપર આપણે મૂકી દઈશું. એટલે આપણે એની 4 લેયર તૈયાર કરી લઈશું. આવી રીતે એક પછી એક સીટ મૂકતા જવાનું છે અને એની ઉપર આ સ્લરીને આપણે આવી રીતે સ્પ્રેડ કરી લેવાની. આ પ્રોસેસ કરવી ખૂબ જરૂરી છે. હવે આપણે એને આ રીતે ફોલ્ડ કરી લઈશું અને આની ઉપર પણ આપણે સ્લરીને લગાવી દઈશું. હવે બીજી સાઈડે પણ આપણે એને ફોલ્ડ કરી લઈશું. અહીંયા પણ આપણે સ્લરીને લગાવી દઈશું. હવે આ રીતે એક સાઈડથી આપણે એને ફોલ્ડ કરી અને બીજી સાઈડે પણ આવી રીતે કરી લઈશું સ્ક્વેર શેપમાં. હવે આ સીટને આપણે 5 મિનિટ ફ્રીજની અંદર મૂકી દઈશું. ફક્ત 5 મિનિટ પછી એનો ઉપયોગ કરીશું. 5 minutes later. તો હવે 5 મિનિટ થઈ ગઈ છે. આપણે ફ્રીજમાંથી એને કાઢી લીધી છે. તો હવે આપણે ખારી બનાવવાનું ચાલુ કરીએ. હવે આપણે એને સ્ક્વેર શેપમાં વણી લેશું. તો આ રીતે આપણે વણી લઈશું બધી સીટને. હવે આપણે એને તમને સ્ક્વેર શેપમાં કટ કરવી હોય તો સ્ક્વેર શેપમાં કરી શકો અથવા તો લોંગ કટમાં બી તમે કરી શકો. આ રીતે આપણે કટ કરી લઈશું. તો ગેસ ઉપર મેં તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે અને એને આપણે મીડિયમ ફ્લેમ પર જ તૈયાર કરવાનું છે. એટલે બહુ ફાસ્ટ પણ નથી રવા દેવાનો અને બહુ સ્લો પણ નથી રવા દેવાનો. તો હવે આપણે ફ્રાય કરવાનું ચાલુ કરીએ. ઉપર આવી ગઈ છે
તો હવે આપણે એને બીજી સાઈડે પલટાવી દઈએ. હલકા બ્રાઉન કલરની થાય એટલે આપણે એને કાઢી લઈશું. તો હવે ખારી ફ્રાય થઈ ગઈ છે. હવે આપણે એને એક ડીશમાં કાઢી લઈશું. તેલ બરાબર એને આપણે નિતારીને પછી કાઢી લઈશું. તો આ રીતે આપણે બધી ખારીને ફ્રાય કરી લઈશું. તો તૈયાર છે ખારી બિસ્કિટ. તો આ રીતની બની છે. હવે આપણે એને પ્લેટમાં સર્વ કરી લઈએ. અને એકદમ ક્રિસ્પી પણ બની છે. તો તૈયાર છે ખારી બિસ્કિટ, જેને ચાની સાથે ખાવામાં આવે છે સવારે નાસ્તામાં. Audio Jungle.